અટાણું લેવા જાવ છે બજાર જઈને અટાણું લઈ આવો તો જઈને શાકભાજી બધું લેતા આવું બજાર જઈને. શંકા હા તો હાડે લે એટલે બજાર અટાણું લેવા જવું. અટાણ લેવા હતા એમ ઓવે મહેમાન આવે મહેમાન આવે છે એમ હાર લેવા હતા પણ તું ખોટો થયો મને હો. જેમ તારા સકન બધા કે તારા સકન હારા નહીં થતા. એવું એમ ઓવે તો મને શીખને ખોમાં પછી આવતી યાર તો બજારમાં જવું છે અટાણું લેવા જઈને બજાર જઈને મને ખબર ત્યાં ઘટિયાના સગન થાય ને કોઈક થાય આ પગ ભાઈ ગયો લાગે છે મને એવો મને ભમરાળો થચો જ તો એ રહ્યો હવે મને ઊભો ચિયો કરશે બાઇક ઉપર પડ્યું છે ને આવડું મોટું બાઇક ઊભું થાય નહીં મારથી લાગે પગ તો ભાઈ ગયો હે. અરે રે કોઈ કાળા થારું છે પગ ભાઈ ગયો છે ને કોઈ દેખાતું નહીં એટલે મને ઊભો ચિયો કરશે. લે ચિયો લે તોડજો લે ચિયો કાવજો લે ફોન કરવા દે કોકને ફોન કરવા દે પણ ફોન કરવા દે પહેલાં આગેવાનને કોકને ફોન કરવા દે કે આવે ખરી કોક ઊભું કરવા તો આવે. ગોબરાને જ ફોન કરવા દે કે બાઇક તો કોઈ ઊભું કરે એવું છે નહીં. લે ખરા ટાઈમે તો પાસપોર્ટ જોવો માર્યો છે ખબર રહેતી નહીં. હા રિંગ તો જાય જ છે હો તો દુખાય છે. હેલો એટલે તારી તો એરંડા હારા વેણાઈ ગયા છે એટલે ફોન કનો આવ્યો અત્યારે આ શંકાનો ફોન. હા શંકા લે ગોબરા કેટલા હતો લે એટલે બાઇક લઈને પડી ગયો છું ને ઊભો થઈ કરતો નહીં લાગે પગ ભાઈ ગયો લાગે છે બાઇક ઉપર પડ્યું છે ઊભું કરવા આવજે બાજુ. હો લે પેલા છેતર્યું એ હો છેતરમાં જ પડ્યો હું જલ્દી આવજે તું. એટલે તારી જબરજસ્ત કર્યું છે ને હું આવું હેડ કાંઈ આવું તરત. એ સારું જલ્દી આવજો હો. હા આવત છે એટલે શંકો પડી ગયો મારો આ ભૂબા પાસે જવા દે મને ગનનો કાયગા. આ ભૂબાને કહેવું પડશે કે પેલો શંકો પડ્યો છે આ ભૂબાને લઈને પોકું. એટલે આ ભૂબા દેખાતા જેમ નહીં હોય ગણે સાપરે શીખ નહીં આ ભૂબા શી કરે. એટલે આ ભૂબા શું કરો રે હટજો હટજો કાયગા હટજો. પેલો શંકો પડ્યો બાઇક લઈને જબરજસ્ત હડો હડો હડો. પણ બાઇક લઈને તો મને તો બાઇક ફાવતું નહીં. તે શું કરશે આગેવાનો અમિત સાહેબ બોલાવતા હો આગેવાન ને બોલાવી હડો હડો તો બોલાવી લાવો ને આગેવાન આક્ષેપ બાઇક તો મને તો નથી ફાવતું. પેલા જઈએ હડો હડો તો આગેવાન ને બોલાવતા હડો આપણે તમે હંગત તો હડો ને કેટલાથી નહીં આવે હડો હડો. ભૂબા હા જબરજસ્ત પડ્યો લાગે બોઘા પડી રહ્યો છે અલ્યા તો ભાઈ નહીં ગયો ને કોઈ એવું જ લાગે મને. હવે જલ્દી આગેવાન હવે ચો ભેગા સાહી એટલે જો તાર ને આપણે રોજ કહેતા હો શંકાને કે તું માપે હેડ બાઇક લઈને માપે હેડ હેડ તો માપે તો હેડ તો નહીં કોઈનું અભરતો નહીં. આજ લકી આજ કાઈ પડ્યા છે આજ ભગીને પડ્યો ભાજીને પડ્યો હશે લાગે. આગેવાન તો શીખર ચેટ ગયા છે આગેવાન એને ખેતરમાં આવ્યા હશે ઓટો મારવા કોણ. યા આગેવાન લા આજીવન ઓ આગેવાન એડા બેડમ ફરી રહ્યા લાગે છે ક્યો છે ચોકણ છો લા આગેવાન હડો હડો અમે તમને ગોતવા આવ્યા છે. લા પેલો શંકો જબરજસ્ત પડી ગયો છે ચો પડી ગયો છે પડ્યું છે માથે આ આપણા વાટ ઉપર જ બાઇક માથે પડી છે હા એટલે મારા ટ્રેક્ટર કાલાઈ એરંડા ભાજી ગયો છે મોરી થોડી વાર કો ઠપકો હાલી હેડો સમજ્યા ઈ તો પહે સાહેબ પણ પેલો તને દવાખાને ચોક લઈ કરીએ આપણે હડો મારું પર ફોન આવ્યો સંકય પડ્યો સંકય શંકો પડ્યો છે અને શું લઈને બાઇક લઈને પડ્યો છે બાઇક લઈને આવતો તો ગાય ગાજ સ્લીપ મારી ગયું છે સ્લીપ મારી બીજું કોઈ નહીં કે એક્સિડન્ટ કોઈ ઠોક્યું એવું નહીં ને અમે નહીં ગયા નહીં ફોન આવ્યો છે એનો ફોન આવ્યો એમ સત્ય બહુ ઉતાવળ કરજો ફોન કરો પાછો કદા ફોન આવ્યો ભાઈ શંકાનો પોતાનો આવ્યો બોઘા પાડતો તો હું બોલીએ નતો કહેતો. હે કઈ જગ્યાએ પડ્યો છે આપણે અહીંથી જેવા તમારા ખેતરના બાર રસ્તેથી નીકળીએ ને એના બોર ઉપરથી નહીં આવતો હોવા ઈરા નેળિયા ઉપર ચોક્કસ હું પડ્યો છું. આપણા હેડો ને સીધો રસ્તો આવે ને કે ગટુએ મને ટોચ્યો કે કઈ રીતે કે ચો હેડ્યો શંકા. ઘટિયાન સકન તો કોઈ લેતું નહીં ગોમનું ત્યારે ઘેરથી નીકળ્યો ને ગટુ થયો રસ્તામાં. બરોબર ઘટિયાન સકન છે એમ ને આ ઘડિયા તો જો એ અપશકન જ કરતો હોય છે ઘટિયો હાચો ઘટિયાન સકન લે ભઈલા દાવો ફેલ ક્યાંક તમે ગટિયાના સકન લઈને ગયા એટલે પટી ગયું પિક્ચર પૂરું.
શંકા પગ પગ ભાઈ ની જો લ્યા એવું જ લાગે બોઘા એવો પાડતો હતો હા એવું એવો બોઘા એવો પાડતો હતો હા બોઘા જબરજસ્ત પાડતો હતો અરે બાપા મને કોઈક દવાખાને લઈ જો કોને દવાખાને લઈ જાઓ વિચારીને લઈ જવું પડે પાછો શંકાને કેવું છે એને આપણે એમ કહેશું ફટી દઈને દવાખાને ના લઈ જવાય કોઈને અમે એટલે જ તમારા પાસે આયા આગીવન છે ગમના ગમે ગમના ધણી કહેવાય બે શબ્દ કઈ કે આગીવન વગર ના હેડાય કહેવાની વાત નહીં ભાઈ હવે કોઈના છોકરો લઈ જવા દવાખાને વિચારીને લઈ જવો પડે હવે તને તો લઈ તો જવું પડશે આપણે તો ગમે તે થાય પણ ને તમે ગમના આગીવન છો આ વગા કર્યો એટલો ધોધ કરાક. એ આશું તો રાતની ફૂબા તમે આવીને નાખી જાઓ પણ પેલા ભાજુ તૂટ્યું છે દવાખાના ભેગો કરવો પડશે ફોન આવ્યો અડધો કલાક ઉપર આગીવન પાઈ ગયો આગીવન સીધ ખરી હંગાત હું હાચી લઈ છોડો આગીવન લઈ લે આચી લે આ રસ્તે જી આ રસ્તો કેવો હતો આગીવન હા બે વાજી નહીં રહ્યો ના રહ્યો હા પડ્યો જો પેલા શંકા અલ્યા એ ઉભો કરો લ્યા ઉભો કરો પગ ભાઈ ગયો લ્યા જોઈને હેડવું પડે કે અલ્યા જોઈને હેડે તો પણ એક બાઈક બાઇક પકડો કેવું બાઇક ઉભા કરો હું તો વજન વાળું બાઇક તો જુઓ આગીવન બાઈક ની કેવું લઈને ભાઈ શંકા કરો પેલું ખાલી ઉભો કર પેલા ઉભો કર હવે ઉભો કર માણસ પણ ઉભા રાખ દેને પગે પગે આગીવન જુઓ જો વાજ્યું છે ભાઈ શંકા લો ઉભો કરો બુબા પકડો દેને પકડો જો વાજ્યું છે એ શંકા ઉભો થયા બોલો લે આગીવન પગ જો આ તો અલ્યા પગ ભાઈ ગયો લ્યા ઓલ્યા સહી ક્યારે અલ્યા પગ ભાઈ ગયો લ્યા એટલે કયો પગ બાજુ આ ઓય યાર એ બોલ શંકા જોવા દો લ્યા આ લઈ રો ભાઈ ગયો લ્યા ભાઈ જો આ ભાઈ નહીં વાજ્યું ના ના એ પગે નહીં આ પગ ભાઈ ગયો હે આ પગ જીતો થતો નહીં એક કામ કરો કોની બોધો ને પગ હલા છે ઉભો થાય ના નહીં તો લે એમ પગ બે પગ ભેગા પહોંચી કાઢો પેલા દવા ફર લઈ જો દવા જો એટલે આ વાતો કર્યા વગર લઈ જો લ્યા એટલે આ પેલો એક હિરણ એટલે આ પેલો ભમરાળો આપણા ગામનો પેલો ગટુ નહીં ઈનો તચો તો મને બીજું કોઈ નહીં એટલે આ મને શી ખબર કે આવું થાહે એટલે ઉભો કરો મને ઉભો કરો લ્યા એટલે આ નહીં લ્યા તો મને ખબર છે પણ મારે મેં પણ આવતો હતો એટલે શાકભાજી લેવું લેવા ગામમાં જ આવતો હતો એટલે આપણને રસ્તો જ આપણે એક છે ઉભો કરો લ્યા આગીવન પગ જો એનો વજન કેટલો છે ભાજી નાખો તમે લ્યા સીધો કરી ઓહો હરખો બેજ ભાઈ હવે અલ્યા ભાઈ તું ઓભળ અલ્યા પકડે તો લેવાનું તોથી રાખ લે તમે જો ઘેર હટો એટલે આગેવાન વાતો ના કરતી દાવા તો બોલું કહે ને ભૂબા માર તો ઈડા વેણેલા તો પડ્યા છે હવાર નાખી દે બધા ખાવા પકડી રાખું ને બંધ્યું કે પણ આ પેલો તચો તો ભમરાળો એ ભમરાળા ને સકળ મને દુશ્મન બાઈક આગે શું કરે આય હોમો એકદમ કરે
પગ ભાઈ ગયો પણ તારે ખબર ના પડે કે એના સેકન્ડ ના લઉં મૂકો થયું છે કે ભાઈ લા દુશ્મન છે આર્યો મારો દુશ્મન છે આર્યો આ ડોક્ટર હાજર હોય તન કે આ પેલું કોણ રખડાઈ રહ્યું ગટીઓ રખડાઈ રહ્યો તારી આ ટેવ તો જઈ જ નહીં અલ્યા આર્યો મને થયો તો તાર માર પગ ભાગ્યો સાપ હમરાળો છે આ શંકો પડ્યો ભાઈ ખેતરમાં યાર આ મકાનો પેલા ધજવતભાઈ હમે તારી આ ટેવ જ ખોટી છે કે ચો હેડ્યા કરે હે ભાઈ ગયો છે ભાઈ ગયો છે તું તો દુશ્મન છે કે કોણ છે શી કરે તાણે બીજા માળા ઉપર ના ના તો એટલે ભમરાણાની વાત નહીં બોલી તો જવા દો અરે ઊંધો એ આગેવાન હું એ હોમો ધચો છે ના ફોન કરો ભમરાણા બાજુ પકડ દવાખાને પકડ તું આ જોડે ઉપર લઈ જઈએ ઉપર લઈ જવો પડશે ને લા પેલો ઉભો છોકરો એને પૂછો ને ભાઈ તું અલ્યા ઓય આમ થાય દવાખાને તો કરતા એડમ મુલાઈ છે જોઈ છે તમે ને ડોક્ટર આજ ડોક્ટર કેવા હે ડોક્ટર કેવા હે પેલો ધોપો ખોલજે પેલો ધોપો ખોલજે અને નહીં જાય કે અંદર આપણા ગઢિયા બોલાય આયો ગટુ અંગાત રહેજે આ દવાખાનું નવું બનાવ્યું લાગે આગેવાન કેસ કઢાવવો પડશે એટલે મને ઉતારવો પડશે આસ્તે રહીને કેસ કઢાવવો પડશે એટલે આવું પકડી લે પકડો બે હા પકડ ગટ્ટુ ટોકો પકડ ટોટીઓ અલા તું તો પાજી નાસી સાવ પકડે લે એ તો પાઈ ગયો છે આ તો આગેવાન બરો કાકા વાન શું થયું હે અલ્યા ટોટીઓ ભાઈ ગયો તો બેવાનો બાઈક લઈ પડ્યો ઓ બાઈક લઈ પડ્યો તો પેલો ગટીઓ વચ્ચે આવી ગયો ગટીઓ પી નાખતા હોય તો અલ્યા પીતો નહીં લે અટાહણું લેવા જાતો તો અટાહણું લેવા આગેવાન પકડો આગેવાન તારા સક્કન થયા કે ભાઈજો એમ કેતો આવ્યો હોવા પકડો જા આ કેવો ટોકો ભગાઈને આવ્યો છે ગટિયાના સેકન્ડ લીધો હા પેલો ગટીઓ પાછો હોમો થયો ડોક્ટર આજે હશે કે નહીં હોય મને તો લાગતું નહીં હોય હે ગટીઓ છે એટલે એક નંબરનો ભમરાળો તો છે જ ના ના ભમરાવ કોઈ નહીં લે તો હવના કર્મના લેખે બંધાયેલા હોય. ના કોઈ ગોમનું આખું ગોમ કોઈ સેકન્ડ લેતું કોઈ નહીં ના હોય, કોઈ ભમરાવ ના હોય ને. તો નહીં હોય ડોક્ટર તમે તો જુઓ તને હા હા, લો, લો, અનુભવ ગોમ કરી કે લે. હીરો આ ફોન કરીને બોલાવી લાવશે જેમ ગટિયા આમ ના કહેજો, રીતેડ છે. હું વાત કરેલું હા કરી લો હેલો અલે અમથાજી સાહેબ હાજર હે કે નહીં એટલે આ ભમરાળો છે એટલે ના કીધું તો હોય નતું કીધું અલ્યા ગડિયા અરે તને બદનામ કરી લ્યા બધા મારા બેટા હા ઓ કાકા ઇમરજન્સી કેસના 2000 રૂપિયા લે હે ગટીઓ કાઢે 2000 રૂપિયા અલ્યા ગટિયા પડ્યા તા જોડે પૈસા હા મોડેલો ને ભાઈ હાલ કાઢે ગટીઓ આ પુત્ર ધચો ગટીઓ નહીં યાર. જો તમારો અલ્યા ભાઈ, હસ્ત હાચું બચાવો થયું હોય છે? ઓવે હાજુ તો પૈસા પડ્યા હે? અલ્યા પણ ઊંઘાવો જ ખરા, કેસના પૈસા હોય આપલા ઉંગાડો પડ્યા. હોય ઉંગાડો ના, ના, અંદર ખાટલે જાઓ તો તમે હોવા. પેલો નોમ 2000 આલ્યા વગર નહીં જવા દે અંદર આવ્યો અલ્યા જવા દે તમે હેડો અંદર પૈસા આવા લીધો લો ઘોડવા સાઈડ નાખો નાખો ભાજી નાખો લ્યા અલે આ પણ ભાઈ જાહે બીજો એ પણ અલ્યા ભાઈ અલ્યા અલા એ તું ડોક્ટર કેવો બની જાય છે અલ્યા ભાઈ બોલો સાહેબ ભાજી બોલાવો ડોક્ટર આમ થોડી સાહેબ હાજરી અમથોજી સાહેબ આજે નહીં બધા જાય તમે કેસ લખાઈ દો હાલ પછી ઈ તો અમે ફોન કરીને વાત કરી લી સાહેબ લખો ઉભા રહું નામ બોલો શંકાજી લખો શંકાજી લખો બાબુજી શંકાજી બાબુજી આગેવાન હા અમને કંપાઉન્ડર ખતરનાક લાગે છે વિલન જો દેખાડે કેવો લાગે ડોક્ટર કેવા છે આ બાલ જો બા શું કહું બોલો માં વિચિત્ર માં તો એ જ લાગે હાલ્યા ડોક્ટર કેવા છે તો એમના એના બાલા જો મારા પર ખમો કરો ઈ ફોન ખાઈ ખાઈ ચેક થૂચ્યો હશે ઉપર અલ્યા ફોન ખાઈ નહીં છૂટ્યો પિચકારી મારી લાગે એટલે સંકાઈ એવું જ લાગે છે હાલો સાહેબ આવજી ફોન કરો ને. બેસ જાય
અલા, ફોન કરો, ફોન કર, ફોન કર. નીતુ વેટજે સાહેબને ફોન કર ફોન કર. કાકા, પાણી પીવું હે? મને હાજો થાય તો એના બાલ ઉધી નથી નાખો હું તમે શાંતિ રાખો પાણી પીવું હે? બરાબર ભાઈ સાહેબ આવેલા 25 મિનિટમાં બેહો 5 મિનિટમાં આવી 5 મિનિટમાં આવે હા લેડો આવા દો બે આવીએ તો ઘડી વાર અમે અડધો કલાક આમ થયું આમ હા બે થોડે ના આવે. ભાઈ હું રજા લઉં છું થોડી. ના આગેવાન તમે મૂકીને ના જાઓ અમને તો હું આવું યાર મારી વાત સમજો ને મારે પેલા હુવાને મિલી ના આવે છે 100 મિલી ના તમે બેહો હેઠા આવી ગયા હું બાઈક લઈને ના, આવ્યો ના, 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 ના. તમને બેહો પડે. જો, ગોબરાજી ખોટી વાતમાં હું નહીં આવું પણ આ તો ખોટી વાત છે તમે આ મોણો જા ભાઈ એ સરકાઈ હું જઉં ભાઈ હોન ના ઘડી ગાજર રો જતા ના રે કોઈ આ તો ડોક્ટર આવે શું કે ઓપરેશન નું કે એવું કે તમે ના લઈએ જવાબદારી વાનું તો કોઈ ઠેકાણું નહીં મારા પાણી કરો, મારા પાણી હે યાર. ઓ કાકા મારો ડોક્ટરને ફોન કરે આલો ડોક્ટર જીન ખતરનાક રાખે છે હા સાહેબ એ કેટલા છો પણ સાહેબ ભાઈ ઇમરજન્સી છે કે કેટલા પગ ભાઈ ગયો છે હાવ ઓવર અને ઝડપી સાહેબ હોય સેવા આલવી પડશે કારણ કે પગ એકદમ વચ્ચે ક્રેક થયું લાગે મને થોડો પેસે પાટું છોડ્યું. ના ના બાઇક લઈને પડી ગયો છે ના ના કોઈ ફરિયાદ થયું નહીં તો ભાઈ ખાઈ નમી ગયો હો ઓવર વ્યસન વાળો નહીં અને સાહેબ આ કમ્પાઉન્ડ ના પૈસા માગ માગ કરે છે હલો સાહેબ આરા પૈસા નહીં આવતા એ હારું આવો ના ફોન શું કીધું આગેવાન કહો આવી છે તો સાહેબ બેહો થોડી વાર તમે જ દો હવે તમે ગટુ અને ભાઈ બોલો તમે બે જણા બેહો આ કમ્પાઉન્ડર છે કોઈ સ્ટાફ એ નજીક છે બરોબર મને હાથ ચૌશી તમે ના ચાલે આગેવાન તમે બેહો યાર બોના કરશો નહીં આ સંચય હું મારી જોડે હાલ હું ખર્ચા મેળવું પણ રૂપિયો તો ગટુ ગાડશે ગટુ ધચ્યો છે તો ગટુ દાગશે ગટુ ગટુ ભાગરો ઓટરો આથરો છે ઇમરજન્સી જેવું છે આવું પડશે હાલ શીરો 25 આવો આવો તમે એટલે ઉભા રહ્યા આવો આવો એ આવ્યો હાલ આવી ગયો બા બા પાલે ગયું કરી ગયું સાહેબ નાખો પડે તો કહું ઊંધો કરી નાખો નાખો ડોક્ટર સાહેબ, તો પકડો. વિશ્વાસ છે પાછી નાખજો લે પાંખે મારી લે આવો જા, બહુ, 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 જા. બસ બસ સાહેબ પગ અલગ કરી નાખશો એની ગોડ ગળી તો મોં મહિના જ થયું ચારમાં. આ તો હાજા કરવાની જગ્યાએ થોડી તમે હાજા કરવાની જગ્યાએ મહિના જ છો એ. કાણે ઇન્જેક્શન તો મારે આપણે આપવું પડે ઓ સાહેબ કઈ ડિગ્રી ભણ્યા સાહેબ સાહેબ, બેઠક પાસ છું અરે યાર અમે એટેક થયો આવ્યો પડી અરે આગેવાન તમે અમને આપણા ગામમાં પરવાનગી કેવી રીતે આલી હવે છે રહેવાની ને તમે બિલ ક્યારે પકડાવશો એ સાહેબ આમાં ઘટુજી કોણ છે ઘટોઈ બિલ ક્યારે એ પકડાવશો અમને થોડા આર્ટિક સંબંધિત છે. દિવાળી પછી. દિવાળી પછી એમ ને? ઓ સાહેબ પેલા કિસના પૈસા તો અલાવરાવો કેસના પૈસા છે. એ આગળ તમે આપી દો હાલ. હાલ નહીં માંગુ સાહેબ અલા આ મેગી જેવો બાર લઈ ગયો કે કરાય લે ફોન પે ચાલુ છે ને ઓય હા. બા ઓનલાઈન કર દો બરોબર ઉભા ક્યુઆર કોડ નાખું ક્યુઆર કોડ બતાવ હા લે ભાઈ ક્યુઆર કોડ નાખી દો સાહેબ પાસપોર્ટ ફાવો ને તમે પેમેન્ટ અત્યારે તમે આપી દો મને સાહેબ પાસપોર્ટ માંગજો પાસપોર્ટ નહીં વાપરતો હા સાહેબ અલા પણ આ તો મારો ફોન છે તમે ક્યારે કાઢી લીધો હે? હા તમે સાહેબ લાગી ફોનમાં નાખો તો ફોનમાં નાખો તમારા ફોનથી તમારા ફોનમાં ઓનો સ્કેન કરો એ શું નાખું પૈસા 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 આપી દો. પેમેન્ટ એવું બધું અમને ના ફાવે અમે તો અભણ ગયા આગેવાન તો રોકડા આપી દો અમે ગોબડા ના. અમે ગોમડા સાહેબ એવું અમને ના ફાવે તમારે માહિતી નાખું સાહેબ હા નાખી દો ચાલો તમારે માહિતી નાખી દો લાવો આ પાસપોર્ટ નાખો તમે ઓ સાહેબ તું ભાઈ નીચે સુઈ જા નાખી દો અંદર આવો. ઓ સાહેબ હા. આના પૈસા આપણા મોજ આવશે આપણા ફોન ના આપણા મત આવશે તો ચિંતા ના કરીશ નાખે સાહેબ આવી જાય તમારે હા ઓકે ઓકે એ
2000 હે ને? 2000 ને બીજા 15,000 આયા. 5,000 ક્યારે આપશો તમે મને? દિવાળી પછી દિવાળી પછી આપી દે રહ્યો એટલે હાજુ થઈ જાય પછી તો રૂપિયો વાય લાલવો નહીં. ચલો એ આગેવાન ચાલ તું બધું વેચી દે આપણું. આ તો સાહેબ. બે મૂર્ખા હે ઈયના કોણથી ઈયના જ મોય બંધ થાતું બંધ થાતું તું બંધ થાતું સાવા ના કરી લે આ જેથી હારું થયું છે. ટેબ્લેટ લેતા જાજો હા, સાહેબ. અને ખાસ કરીને ખાટી દહીંની કઢી બનાવજો ખાટી અને દવા લખો. બટાકાનું શાક હા. અને મરચું ખાસ ખવડાવજો આ લોકોને તો જલ્દી આરામ થઈ જશે. એટલે સાહેબ હા. બટાકાનું શાક ને મરચાનું કારણ કે ખાટી છાશનું એમાં જે પગ તૂટી ગયેલો હોય ને એમાં ભેજામાં જલ્દી દૂધ મળી જાય એ માટે પાકે કે દૂધ મળી જાય. એવું નથી બીજા બોલાવી ઓપરેશન કરાવવા આવે યાર પાક આપણું ખાવાનું પાકી રેટમાં જોડે આ પાછા જોડે આવે. આવી આ આ ડોક્ટર ડોક્ટર બહુ ચતુર પડ્યો છે પણ તમે ગામમાં એને રહેવાની ઓયડી ચોરી જ ભાડે આલી છે યાર હા? હા એ નહીં આજી પેલા તો? આ તો ઊંચું ભાડું નક્કી કર્યું છે મારું પણ ના ચાલે ગામમાંથી ખાલી કરાવીએ આપણે નથી આપવું આપણે કેવું નહીં હવે પાછું આપવું નહીં હવે તમે શું ગુદર કરો આ તો અમારી વાત છે હા, સાહેબ એ તો અમારી personal વાત જ થાય. અમે તમને પૈસા બરોબર અને આ ટેબ્લેટ લાવીને દાડામાં 10 વખત ગળાવજો. ઓહો હા 10 વખત. દાડા દામ 10 વાર હા 2 વખત તો ખાલી ખાય હે કેટલા કલાકે હાલવાની ઓ કાકા ઓન બાજુ કોણ રહે? આ ભાઈ એ ઘડિયા લે આ દવા લેતા આય. હા લાવ આ દવા લઈને આવી દઉં પૈસા લે હે ને તાર પાસે આવો જો સાહેબ જતા લઈએ હવે હા રજા લો ચલો. ઓ કાકા ઉપાડો લો. ગોળીઓ આલ દો. આગેવાન પકડ હા ઉપાડો દેડો એ ઉપાડો ચડાવ ઉપાડો દે એ ખાવ દે ભમરાણા આથી તો બધાને હેરાન કર્યા ચલો સાહેબ જતા લઈએ હો. એ હા હલો બે એ પગ સીધા રાખજો ભાઈ પેલા ગાડી મંગાઈ દે ભાઈ ઘડિયા ગાડી મંગાઈ ઓ મગાઈ પકડો ભય પસારતા નહીં હો હા પણ ના કે ફેર ભાઈ જાય આવતા એટલે મને ઉતરવા તો દો આ છોકરો હારો એટલે કોમ આવી ગાડી ગયો આ છોકરો હારો કોમ આવી ગયો આપણે હંગાત રહ્યો તારે બીજું પેશન્ટ આવે છે. હા સાહેબ હો. આ છોકરો આપણે હારો કોમ આવી ગયો આગેવાન એના જેવો હશે અલ્યા ભાઈ નાખો બાર પડતો હતો ભાઈ બસો ગાડી બોલાવો એ લઈ જાજો ભાઈ હા અને ઓ ભાઈ એનો પર નોળીએ બોલવાનું ભૂલતા નહીં. દોડે બોલો ને આ સાહેબ શું કે તું સમજતી બોલો સાહેબ ઓને છે ને આ પગ ભાઈનો નોળીએ બોલી ગયો દોડે કે નળે બોલો એટલે ગટુ આપણે શું કરવાનું ખબર લેબડો હોય ને લેબડો રોડવે કરીને બંધી રાખવાનો હા એનું ઘોડું છે ને ભોંયમાં જ રાખવાનું. ભોંયમાં ઘોડું સાહેબ? હા તો ખાહાય કેવી સાહેબ એ તો છે ને પાઇપથી પઈ જાય ખાવા પૂરતો ટાઈમ પૂરતો ઉતારવાનો પછી પાછો અધેલા એ આગેવાન આ તો ડોક્ટર છે કે બને દિવસે મને ખબર નહીં પડતી આ તો મોણા મહિના ખા ડોક્ટર લ્યા જીવતા ને જીવતા મારી નાખે જીવતો મહિના ખા ડોક્ટર છે ભાઈ લાવો ચાલો તમે નીકળો મારે બીજા પેશન્ટ આવે છે. ગાડી લઈને ઉવાડથી એનો કમ્પાઉન્ડર એના કરતી જીલો હે અબુબા બોલમણું કેટલું કેટલું કરશે જે મળે કરે જા ના એક કામ કરે આપણા નાગીવન કે પ્રમાણે હેડ હા બેન આગેવો ને બધાને હરખું રહેવું પડે આજીવન વધારે આલન આપણે ઓછા આલન ચાલતું છે. આપણે હો કરે નાગીવન 500 કરે તો એટલે આગેવાન આવ શું કરો રે લ્યા ગલ્લે આંડો છે થોડા ખાટરો પડે તો રોટલા બોટલા ખાઈને ઊંઘ્યા તો શું ઓ રોટલા ખાઈને ભાઈ બેહો તો ઉભો બેહવા તો દો. દો યાર અબુબા આવો આ ચમ શકો શાંતિ છે ને અબુબાન તો મજા? પાણી મજા વાળો મજા ઠીક છે ને આ પોણી તમે હવારાના મેલીને આયા હતા હવે આયો ના કીધું આ ગટુડાને ગોબરાને ભેગો થતો આવું પેલા શંકર સમાચાર લિયા કે ના લિયા કે અત્યારે એના માટે અલ્યા એને હાથે રહે તો મૂજ્યો તો માટે જ આયા છે બેહો જઈ હેડો બેહો તેમાં જ આયા તમે હા તેમાં જ આયા શંકર સમાચાર લઈ આવો જઈ હેડો કોકે વાજ્યું હે વાગ્યું ને તું હતો જ કે વો અંગાત હંગા તું સિંધ કો આજુ પાછો પૂછે છે જઈને એટલે મને તો વિહરી જ થાવ યાર આ બોલમણું રાશી તો હા બોલવાનું રાખ્યું નહીં આપણે ખાલી બોલાવા જઈએ બોલાવા જઈએ એમ હોવે. મેં તો એ વાત આપણે કે બોલમણું ના રાશી ના ના, બોલામણો ના. બંધ છે પહેલા તો કહેતોય નહીં અને આવું કહેતો હોય સમાજમાં બોલવાનું બંધ થપાશું એમ પણ આ તો એક ભાઈબંધ તરીકે એને વાગ્યું છે ને હા તો આપણે જઈ આવો એક વાર બરાબર જો તપસ આડો ઊભા તો જાતા આવો પેલા પેલો આપણે પેલો ટેણીઓ આપણો છોકરો અંગાત કરીને લઈ લેજો આપણાને હોવા ક્યાં જોઈ ઠીક છે હા આયો હા હેડો લે એટલે આપણા સંતાન યાદ આવું છે હેડો અબુબા હા હેડો જઈ આવો લ્યો હડો તાર હડો એની ખબર લેતા આવો ને નળી બળી ને હેડો પેલા જે ના નાસી હોય તો નખાઈ ત્યાં
તો શું કે ખબર છે તો પૈસા લીધા કે નહીં, પૈસા વગર બોલાવા આઈડિયા છે. ચાલો બધાને ચાવ મોડી જો જવાબ આપજો ને શંકર વાટકામ ખાજો. એટલે શંકર વાટકો લાવો એટલે ભાઈ પૈ તો નહીં પીતો એટલે એ ભાજીના પગ ઉપર તો લે ના ચા પીવાયો માઘાનો ને કદી આગેલો લે એટલે આપણે માથે રેડ્યું હમણાં તમે મને ખોટો બોલાવા લઈને આયા લે આ દુશ્મન હે મારો. બધા દુશ્મન જ છે તારા. અરે આપણા સ્ટાફ ભેગા છેલ્લા ને આકડી આઈને બધું તો પડ્યું રે કોકના ચા પીતા હોય તો નહીં પીવા દેવો હાથમાં હાલ દઈને ખૂબ મોડતા લાલ ભૂકો મંડાય એક વાત તો લઈ દે દુશ્મનો બધા ચા પીવે ને પોણીનું પૂછતા નહીં મને કે પાણી હાલ ને લ્યા લે શંકા લે શંકા પી મારા લાગે મારા ભાઈઓ બધા આવ્યા ને એટલે ખાલી લોટા પોણીએ નહીં લે આ મસ્કરી જેવી કરે જુઓ લે ભાજેલો પડ્યો એટલે હવે તારી બધા મસ્કરી આવતી ગયા ભાઈઓ હતી તારે લ્યા એ પોણી પાવો લે પોણી પાવો અલા એ આ રકે બી ખાલી આલી લે વાટકો લાવો વાટકો હું ઊભો નહીં થઈ કરતો તમે મારી મસ્કરી ના કરશો લે અને વાટકામ ચાલો શંકા કભી રાશી લે મારી બાપ નહીં કરે લે અમુક ઘરના નાડે રે એ શંકા હવે હાથ તો વિજય તો જય માતાજી મિત્રો, આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો હોય તો અમારા વિડીયો જોજો અને સપોર્ટ કરજો. મારો કહેવાનો મતલબ એક જ છે કે કોઈ દિવસ કોઈ બી સાધન ચલાવતા હોય તો આસ્તે રહીને ચલાવવું, એની સ્પીડ ઉપર વધારે જવું નહીં અને માપે દેડવું, એટલે કોઈ દિવસ આપણી જિંદગીને હાનિ ના પહોંચે એ માટે થઈને અમે વિડીયો અમે બનાવ્યો છે, સમજવા પૂરતો બનાવ્યો છે. તો અમારા વિડીયોને અચૂકથી જોજો, બીજાને જોરાવજો, અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય માતાજી, જય રોમાધણી. જય રામાધણી લો બરાબર.